જી આપનું નામ જણાવો. હર્ષદ પોપટ, જનરલ સેક્રેટરી LIC એમ્પ્લોઈઝ યુનિયન રાજકોટ ડિવિઝન અને ઓલ ઇન્ડિયા વાઇસ પ્રેસિડેન્ટ, ઓલ ઇન્ડિયાનો વાઇસ પ્રેસિડેન્ટ છું. આજે ભારતભરના જે LICના કર્મચારીઓ ક્લાસ 3-4ના છે એ બધા 1 કલાકની હડતાલ ઉપર છે. ખાસ તો 2 મુદ્દાઓને લઈને આજે અમે હડતાલ ઉપર જઈ રહ્યા છીએ. એક તો LICમાં ભરતીની ખૂબ જ જરૂરિયાત છે. છેલ્લા 10 વર્ષમાં ખૂબ જ ઘટાડો થઈ ગયો છે સંખ્યામાં, અને કર્મચારીઓ દિવસે ને દિવસે રિટાયર્ડ થતા જાય છે. કોઈપણ સંસ્થા કર્મચારીઓ વગર ચાલી ન શકે, એટલે કર્મચારીઓની ખૂબ જ જરૂરિયાત છે. એ ધ્યાને અમે મૂક્યું છે. ઉપરાંત LIC હંમેશા જ્યારે દેશની વિકાસમાં હંમેશા પોતાનું યોગદાન આપ્યું છે, એટલે અમે સરકારને એ પણ માગણી મૂકીએ છીએ કે ભરતી હોય કે બીજા કોઈ પણ નિર્ણયો LICને પૂરી સ્વાયત્તા આપે અને LIC પોતે નિર્ણયો લઈ અને ભરતીમાં આગળ વધે. એ ઉપરાંત ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ એસોસિએશન કે ક્લાસ 3-4માં 80%થી વધુ કર્મચારીઓ પ્રતિનિધિત્વ કરે છે, એમને માન્યતા મળવી જોઈએ, એ અમારી બીજી માગણી છે. એ ઉપરાંત અન્ય જે કંઈ માગણીઓ છે એ તો અમે વારંવાર કહીએ જ છીએ. એટલે આજે ખાસ તો 2 મુખ્ય માગણીઓ લઈને અમે 1 કલાકની હડતાલ ઉપર છીએ. આવતા મહિને માર્ચના 3rd વીકમાં પણ 1 કલાકની અમે હડતાલ પાડીશું, અને જો કંઈ નિર્ણય નહીં આવે તો આગામી અમે વધુ આક્રમક હડતાલો પાડીશું. આજે 1 કલાક પૂરતી સાંકેતિક હડતાલ કહેવાય. આપણે એક ચેતવણી આપીએ છીએ કે જો અમે આ 1 કલાકની હડતાલ પાડીએ છીએ, જો આમાં કંઈ નિર્ણય નહીં આવે તો ફરી એક વખત અમે માર્ચના 3rd વીકમાં 1 કલાકની પાછી હડતાલ પાડીશું. નહીંતર પછી આગામી દિવસોમાં 1 દિવસ 2 દિવસ કે ઇન્ડેફિનિટ સ્ટ્રાઇક સુધી જશું. ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ એસોસિએશન રાજકોટ ડિવિઝનના ઉપપ્રમુખ છું. આજે અમે અમારા કર્મચારી સંગઠન AIIEA દ્વારા 12:30 થી 1:30 સુધીની 1 કલાકની રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન આપેલ છે. તેમાં અમે રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છની બધી જ શાખાઓના અમારા સભ્ય કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા છે. કર્મચારીઓની ભરતી કરવી અને અમારા કર્મચારી સંગઠનને માન્યતા આપવાની મુખ્ય માગણી સાથે આજની આ 1 કલાકની હડતાલ પાડવામાં આવી છે. આભાર.